ડોસી બોસી ભાગી ગઈ છે હવે હું એકલો નવા મકાન લઈ લીધા આપડા આમ જો તમે જો આપડા નવા મકાન હવે હવે બાબો એકલો અહીંયા રહે એની માને દે હવે જલસો કરે બાબો એકલો ગોળા બોળામાં અલ્યા આમાં પાણી નથી મારા શું કરવું આમાં છે એટલે આમાં છે મારું દીકરું એ મામા મારું દીકરું ગરમ છે બહુ ભાઈ મારે માણા રાખવો પડશે એક ભાઈ આ નવા મકાન લીધા છે એટલે આ બાગે તો હવે બહુ કરી મારો દીકરો ઘડીક ભૂખ લાગી છે ઘડીક આગો પાછો થાય કે મારો દીકરો છાઈ લઈને તાળું મારીને વિવો છે બધું મારા દીકરે થોડામાં તાળું મારી દીધું મારે હવે શું કરવું મારા આમ સાવી ક્યાં મૂકી છે ને માં ક્યાંય સાવી મૂકી છે મારા દીકરા સાવી નહીં જડવા દે આ બાપા ને આમને એકલો છો ને મારો દીકરો ભૂખ્યો મારશે ડોસું વી ગયું મારે એક જોતા એમ થાય છે બોજી હોય તો સારું થોડું ખાવા બાવાનું બે ટાણે આ મારી દીકરી પરજા કાંઈ કામની છે નહીં લે બાઘાને ફોન કરું હું કે છે લા બાઘા ક્યાં છો બટા તે તો હવે બહુ કર્યા આ તાળા ને તારા ડોવા સાવી ક્યાં તું મૂકીને વિયો છે આય વાય વાય ગાય ગાય આમને દાદાને પૂછો મન નથી લે હું ઘરે જવા દાદા ફોન કેતો કર્યો છે લે હવે હાલ્યો જાવ અલ્યા તું પણ ક્યાં મર્યો તો લે કામ નથી કરવા દેતા દાદા તમે પણ હું કામ આ પેટમાં ખાડો પડ્યો ભૂખ્યો હતો મને મારી નાખે તારી ડોશમાં વહી ગઈ ત્યાં તું મારા જરા ધ્યાન જ નથી દેતો બે બે બેટા બે હવે આપણે બે હવે ભલા મણા ભેળાઈ ગયા દુઃખમાં તારી દાદીમાં આપણને અધવૈચે મૂકીને વહી ગઈ જમાયા તાળાને સાવી જ્યાં મૂકી એ તો ઓલો કાનો લઈને વિયો ગયો કયો કાનો એ ઓલો લઈને વિયો ગયો ભાઈબંધ લ્યો અલ્યા પણ તે લે હવે અને ફોન તો કર આ ખાવું ખરા ને કાક લ્યો તે ફોન કરો લે ફોન કર મારા બેટા આમ જો દાદી વગરના બધા હેરાન થઈ ગયા છે હવે હાલો ના લઈ જઈ દઈ જા આવીશો સારું હાલ આવે છે દાદા લ્યો આવે છે હા તો ઈ મારો બેટો થોડોક છે રેડિયાર હોય એ વાર લાગશે રેડિયાર છે તારે એનું દેવાય જ નહીં સાહેબ હું આમ વિયો જો કામ કરો મેં કીધું એને દેતા જાવ એ અહીંયા છે તે ખાતે કે આવા દે સટ હવે પણ આવે તે લ્યો એટલે આ બાઘાના દાદા તો એક પત્તર નથી લેવા દેતા ઘડીક મીંદડી હારે નથી રમવા દેતા ભલે ભૂખ્યા રહેતા અહીંયા મીંદડી હારે રમીને જ જવું છે હા મારું દીકરું પણ ક્યાંય રાખવું નહીં બેસતું મી જવું છે અહીંયા ભેણ ઠોકલું પણ બેઠો આ મીંદડી પણ કે હેઠી બે ની દાન દાટી દેવી આમ પકડીને બે જાવ એટલે કે હલે આ નહીં એટલે પણ ભેણ ઠોક ની હેઠું નહીં બે હતું ઘડી કામ એટલે આપણે એક આ બાઘાન બાપા તો દાદા તો પતેર ઠોકી મારી મીંદડી કાઢી આવો લે આવે ઓલા એની પાસે તો મારતો આવું હળવું જાય બીજું શું ગાડી છે લે એટલે પણ આમાં માય કાઈ છે તે ખાલી ખમ રાખીને બેઠા હોય લે હવે તે મારા ભાઈબંધ ને મળતો જાવ ને હારે લેતો જાવ ને બે હાલીને જાવી આવા છે કોઈ નખવતું જ નથી ગાડીમાં આવો અલ્યા તું અહીંયા જ મળી ગયો ને હાલ આપણે જાવી આમ ઓલા ઘરે બાઘાન દાદા ને ઘરે ચાલ હોલ પૂછા મરી જાય એટલે ડોસી ગઈ છે રિહામણે કેમ એટલે જોને કાઢી મૂકીને બાઘો પોરો લેવા દેવો દેવી ને એવું હતું તાય હું અને પત્તર આપડી ઠોકે પછી તાય હું એને નવા મકાન લીધા જોતા સારી દેન ખવરાઈ લેવી હા હું તો દાદા બહુ ખરા એ જો આવી પ્રજા તો ભેગી નહીં કરવાની ત્યાં સુધી ઘડીક રખડવા નથી જતો હવે સાવી લઈને ખોલ ને ઓલ્યું અહીંયા ગરમી થાય છે હવે ગરમી થાય છે તો હાલો ઘડીક પેલા બહાર આવ્યા જવી એમ અમે સા પાણી બનાવવા પડે એમને થોડા કઈ અમે જાવી એટલે ડોસી વગરનું કોણ સા પાણી બનાવે હા હાલો ખાટલો લ્યો તમે બહાર હા એમ ત્યાં લગન તો અમે ખાઈ નહીં આવી છે મારી દીકરી પરજા આ ઉંમરે હવે આ કામ કરાવરાવે ઉંમરે આ કામ થાય ક્યાં રાખો એટલે અહીંયા પવન સારો આવે છે હા રાખ ભાઈ હા રાખ
અલ્યા બેહો હવે મારા દીકરો બેહો હવે આપણે હવે છે ને ડોશી બોશી બે ભાઈ બે મને જ બેહવાનું કેતા નથી. હાલા ભાઈ બે એ ભગવાન બેહો તમે હા લ્યો ભગવાન હોય તો આ નો કાક ડોશી પરસેદી નથી બરસેદી એટલે સારું કાક આ જમાવે. ડોશી નથી એટલે બધાને તમારા પગ પકડવા પડે છે. ભગવાન આયા છે એટલે સાંજે ખવારીને મોકલજો ઘરે, બીજું શું હોય ને એમાં. હું ભગવાન તમે રોજ મારી ઘાણી કરવા તમે આવી જાવ, તમને કઈ થતું નથી. થાય બાપો હું એકલો ભલામણ ઘાણી કરે. અમને થોડું કીધું તમને દાદા એકલું રહેવાનું. લે પણ ડોશી ભાગી ગઈ, શું કરવું ભાઈ? મને ડોશી રેવી જોઈ ને. એ ડોશી રે તમને રાખતા ન આવડે. હું તમે ડોશી ની પતરી ઠોકો છો. આ બાગાન કોઈ શું કેમ હથેળી માથે રાખતો ભલામણ. એ તો અમને ખબર જ હતી તમે હથિયાર ઉપર રાખતા હતી. બાગાન મોઢું જોઈને ખબર પડી જાય. બાગો જો ને બિચારો ડોશી વગરનો લંગાઈ ગયો છે આમ જો હાવ. હા એ તો અમને ખબર છે. અમારે હારે હોય લંઘાઈ ગયેલો હોય ને ભાગો ભાઈ. કાન જોડે ને જોડગળી આવી જાય બિચારાને. શું કરવું? હા પડે ડોશી ગજવાઈ આવી જાય છે. સવારમાં દહકો હોય. ડોશું સમજતું જ નથી. ક્યાંથી સમજે? તમે સમજાવો તો સમજે ને. ગયા કોઈ દી હારાને ઘરે એને ગમે એમાં બોલા ગમે એવું હોય કઈ લઈ ગયા કોઈ દી? 11 બીજારેક માં મૂકવા ગયા કોઈ પણ દી? આમ જો મારી હાલત જો કેવી થઈ ગઈ આમ જો. આમાં કેમ જાવ? તમે કાક ધ્યાન દ્યો ને મને આમ કાક નો બોલ લુગડા બુગડા પહેરાવો તો હું જાવ ડોશીને તેડવા જાવ તો તમને ટાણે સા પાય. સા તો હવે તાણે તો કાક કરવી પછી. હવે હા એમ તો કાક કરો ને. અહીંયા કોણ તમને સા પાય? કાંઈ વાંધો નહીં. અત્યારે સા બા બનાવો પી લેવી પછી ક્યારેક ડોશીને પણ તેડી અત્યારે આવશું. કોણ સા બનાવે? એ તમે શું જે કરો. અમે મહેમાન થઈ ત્યાં લગન કોઈ નહીં દેવી. એ ભાઈ જીગરા આને સમજાય ને યાર. સા તો બનાવવો પડે ને મહેમાન આવે તો. એ મારી હારે આવ્યો ભાઈ. હા ભાઈ ડોશી વગરનું બધું નકામું ભાઈ. બગા આ તારા ભાઈ બંધો આવાજ છે. આવા છે બધા. એટલે બાઘા તું હું આરો સડી જાશો. તને ખબર છે ડોશી નથી હાસવતા. ક્યાંય ગમે એવી અજારસ બજારસ હોય તો કોઈ દી રોકાવા નથી જવા દેતા. પછી ડોશી વય જ જાય ને ક્યાંથી રે. પણ ડોશી ને મારે ભલામણા હું કેટલા પૈસા ખર્ચીને લેવો તો આ એની હાટુ જ મેં વાડી મૂકી દીધી. આ નવા મકાન લીધા તું મેં કીધું ડોશી પાછું આવે. પણ વાડી એટલે જ મૂકી ડોશી વહી ગયો એટલે જ વાડી મૂકીને તમે આયા આયા. તો ડોશું બણતણ કરતું હતું આમ જો આમ બણતણ આમ ધ્યાન કરી આમ જો બણતણ ના થપ્પા મારી દીધા. હવે મારી રહ્યા થપ્પા. હવે હું થપ્પા મારતા મારો હવે થપ્પા. હવે હું એટલે આ જીગા બોલો. હા સા પીવડાવી છે તને કેમ લાગે? મને જ નથી લાગતું સા પાય એવું. સા તો પીને જ જાવ. મને નથી લાગતું પાય એવું સા. એટલે ભાઈ તમને સા પાવો છે તમે થોડાક દી ધીરજ રાખો. સા હું તમને સાચે પાવી છે. હવે કેટલાક દી ધીરજ રાખો. પણ તમે મારે ડોશી વગરનું શું કરવું? તેડી આવો ને. માનવી જોઈએ ને તમારું માને જાવ તમે તેડી આવો. અમારા છોકરાને માને પણ તમારે હારે આવવું પડે. અરે હું આજે ન આવું ને કાલે ન આવું. ભગવાન એટલું જીવન એટલું મળવું છે ત્યારે હું એને યાદ કરો ડોશીને. આ તો તમારી હાટું માને જરાય ઉપાધિ જ નથી. કાંઈ વાંધો નહીં. અમે ડોશીને બની આવીશું પણ તમારે હારે આવવું જોઈએ. હા એ તમારી હાટું તમને સા પાય. બાકી હું આજે ભાભો હારે ન આવે ને ભાભો કાલે હારે ન આવે. જો બાઘા જો તારા બાપા દાદા જો તારા દાદા કાંઈક બોલ હવે તું તારા દાદા ને. ડોશીને તેડવા જઈએ આપણે તેડી આવી. બાગાન બધી ખબર જ છે. બાઘા ખબર છે એટલે જ કઈ બોલતો નથી. હું બાગાન કહી દઉં એટલે બાગો બોલે જ નહીં. ક્યાંથી બોલે બિચારો? બોલ કાક બાઘા બોલ. તું મૂંગો રેમાં બાગો હવે. મારે ડાયો છે કોઈ દી તું હું બેઠો એક આવી દે તું ન કરે. પણ ક્યાંથી તું કરે? તમે સા બનાવો ને એમ કઉ છું. પણ હવે હવે વાવ હવે આ ભાભો સા નહીં પાય. હવે છે ને 2-3 દી પછી ડોશીને પી બે લઈ આવી. એ હું નહીં આવું ભાઈ. તમારે જવું હોય તો જાજો. ઈ તમારે આવવું એ પડે. ભાભો આજે ન આવે ને કાલે ન આવે. એ તો તમારે જવું હોય તો તમે જાજો. કાક બોલ ને બાઘા બોલ ને હું મૂંગો મર્યો છો હવે. તમારે જો સા પીવો હોય ને તો તમે તઈને જાજો બરોબર. તમારું માને તો કાંઈ વાંધો. તમારે છે તો ખરી દિશા ડોશી તેડવા જાવે એ તો એમ ને. મને ભાભો જો યાર નવા મકાન લીધા તો આમ ક્યારે કર જો. કાંઈ વાંધો નહીં. ડોશી પ્રેમ જે તેડી આવી. અત્યારે તમે સા નહીં પાવ ને હલી બગડ હા, ઓલા એ જગ્યા તમ નીચે તાર તમે ઉતર. તેડી આવો. હા અહીંયા હું સા નો પાયો ને ખોટા ધક્કા આપણો ખવડાવે છે. દાદા આ ભાભો આજે નહીં આવે ને કાલે નહીં આવે. હું તમે સા નો પાયો પતરે ઠોકતા. સા તમે ડોશી વગર સા કોઈ પાવે જ નહીં. જાઓ ડોશીને તેડી આવીશું અમે. હાથે જાવ તેડી આવો. તું કાક બોલ એમ બોલ કાક બોલ. આપણે જાવી પ્રેમજી બરાબર. ડોશી તેડી આવી. ભાભાનું નો માનતો. સાંજે આવશે આપણે પ્રોગ્રામ ગોઠવીશું. ભાભાને મૂકતો આવજે ઘરે. હાલ અત્યારે હું જાઉં છું. અને પૂછી હા બા ખવડાવી દીધે ભાભાને કાક. એટલે ઓલો મારો ક્યાં વિયો ગયો જીગો? એટલે ખવાય એટલે તો એટલે આ ભાઈ લઈ જા ને હારે લઈ જા. હું તો બહાર હારે, પડી ગયો, અહીંયા સા ન અમારે પાય તો. ખાવાના ફાફા પડે છે. લેજ જા હારે લઈ જા. બંતન ની કોઈ નથી કરવા મળે ને દાદા. ના, ના, ના. બહાર વહી ગયો. જા, 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 આવી છી. હા લઈ જા.